કલ્પના કરો કે એક સામાન્ય ગામનો કૂવો અને અચાનક આ કૂવાના પાણીમાં એવી હલચલ શરૂ થાય કે જાણે પાણીની નીચે કંઈક મોટું બની રહ્યું હોય. મોરબી જિલ્લાના વીરપરડા ગામમાંથી સામે આવેલી આવી જ એક ઘટનાએ હાલ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આ કૂવાના પાણીમાં સતત મોજા જેવી હલચલ જોવા મળી રહી છે. ખાસ વાત એ છે કે આસપાસ કોઈ મોટો પવન નથી, કોઈ સ્પષ્ટ ભૂકંપનો આંચકો પણ નોંધાયો નથી. છતાં કૂવાની પાણીની સપાટી જાણે સતત ધ્રુજી રહી હોય તેમ દેખાય છે. તો સવાલ એ છે કે આખરે આ કૂવાના પાણીમાં એવું શું થઈ રહ્યું છે? શું આ આવનારા ભૂકંપની નિશાની છે કે પછી આ ઘટનાની પાછળ વરસાદ અને ભૂગર્ભ જળની કોઈ કુદરતી પ્રક્રિયા જવાબદાર છે? ચાલો જાણીએ આ સમગ્ર મામલો. મોરબી જિલ્લાના વીરપરડા ગામમાં એક ખેતરના કૂવામાં પાણીની અજીબોગરીબ હલચલ જોવા મળ્યા બાદ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. મળતી માહિતી પ્રમાણે આ કૂવો આશરે 18 ફૂટ ઊંડો છે અને તેને થોડા સમય પહેલાં જ બનાવવામાં આવ્યો હતો. કૂવાના માલિકના જણાવ્યા અનુસાર તેઓ જ્યારે ખેતરે પહોંચ્યા ત્યારે કૂવાનું પાણી સામાન્ય જોવા નહોતું મળતું. પાણી સતત હલી રહ્યું હતું અને કેટલીક વાર તો પાણી કૂવાની કિનારી ઉપરથી બહાર પણ નીકળી રહ્યું હતું. સામાન્ય રીતે કૂવામાં પાણીની સપાટી શાંત જોવા મળે છે, પરંતુ અહીં પાણીમાં સતત મોજા જોવા મળતા આસપાસના લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. ધીમે ધીમે આ વાત આખા ગામમાં ફેલાય છે અને ગામના લોકો કૂવાને જોવા માટે ત્યાં પહોંચવા લાગે છે. કેટલાક લોકોએ આ ઘટનાને ભૂકંપ સાથે જોડવાની આશંકા પણ વ્યક્ત કરી હતી અને આ આશંકાનું એક કારણ પણ છે. મોરબી અને સૌરાષ્ટ્રનો વિસ્તાર ભૂકંપની દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તારોમાં આવે છે અને 2001ના વિનાશક ગુજરાત ભૂકંપની યાદ આજે પણ લોકોના મનમાં છે. એટલે જ્યારે કોઈ કૂવાના પાણીમાં આ પ્રકારની અસામાન્ય હલચલ જોવા મળે ત્યારે સ્વાભાવિક રીતે જ લોકોના મનમાં એક સવાલ ઊભો થાય છે, શું ફરી કોઈ ભૂગર્ભ હલચલ શરૂ થઈ ગઈ છે? પરંતુ અત્યાર સુધી મળેલી માહિતી પ્રમાણે આ ઘટનાને ભૂકંપ સાથે જોડતો કોઈ પુરાવો મળ્યો નથી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ એટલે કે ISR તરફથી પણ વિસ્તારમાં સિસ્મિક પ્રવૃત્તિ અંગે તપાસ કરવામાં આવી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. હાલમાં આ પાણીની હલચલ પાછળ ભૂકંપનું કારણ હોવાનું કોઈ સમર્થન કે પુરાવો મળ્યો નથી. એટલે સોશિયલ મીડિયા પર જો કોઈ આ ઘટનાને સીધી રીતે આવનારા ભૂકંપની નિશાની કહી રહ્યું હોય તો આવી વાતને સત્તાવાર વૈજ્ઞાનિક પુરાવા વિના સાચી માનવી યોગ્ય નથી. તો પછી પાણી હલી કેમ રહ્યું છે? અહીં આવે છે સૌથી મહત્વનો મુદ્દો, એટલે કે ભારે વરસાદ. હાલ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં ચોમાસાની સ્થિતિ છે. ભારે વરસાદ બાદ જમીનમાંથી પાણી ઝડપથી નીચે ઉતરીને ભૂગર્ભ જળના સ્તરને રિચાર્જ કરી શકે છે. જ્યારે મોટી માત્રામાં પાણી જમીનની અંદર જાય છે ત્યારે જમીનની નીચે રહેલા ખડકો, માટી અને પાણીના સ્તરોમાં દબાણ અને પ્રવાહમાં ફેરફાર થઈ શકે છે. મોરબી જિલ્લાના ભૂવિજ્ઞાન વિભાગના અધિકારીના જણાવ્યા પ્રમાણે પ્રાથમિક રીતે આ ઘટનાને ભારે વરસાદ બાદ ભૂગર્ભ જળના રિચાર્જ સાથે જોડીને જોવામાં આવી રહી છે. એક શક્યતા એવી પણ જણાવવામાં આવી છે કે ખડકોના છિદ્રોમાં ફસાયેલી હવા અને ભૂગર્ભ જળની હલચલના કારણે કૂવાના પાણીની સપાટી પર આ પ્રકારની હલચલ જોવા મળી શકે છે. આ પ્રકારની પાણીની હલચલને કેટલીક પરિસ્થિતિમાં વેલસેસ જેવી ઘટના સાથે પણ સરખાવી શકાય છે. હવે જો તેને સરળ ભાષામાં સમજીએ તો જેમ કોઈ વાસણમાં પાણી ભરેલું હોય અને તેમાં કોઈ કારણસર હલનચલન થાય તો પાણી એક તરફથી બીજા તરફ મોજા બનાવે છે. તેવી જ રીતે ચોક્કસ ભૂગર્ભ પરિસ્થિતિઓમાં કૂવામાં રહેલું પાણી પણ કુદરતી રીતે હલનચલન કરી શકે છે. પરંતુ વીરપરડાના આ કૂવામાં ચોક્કસપણે કઈ પ્રક્રિયા થઈ રહી છે તે અંગે હજી અંતિમ નિષ્કર્ષ આવ્યો નથી અને આ જ કારણ છે કે અધિકારીઓ અને નિષ્ણાતોની ટીમ દ્વારા સ્થળની તપાસ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. અર્થાત આ ઘટના હાલ રહસ્યમય છે, પરંતુ તેને ભૂકંપની નિશાની અથવા કોઈ અલૌકિક ઘટના ગણાવવી એ વૈજ્ઞાનિક રીતે યોગ્ય નથી. આ ઘટનાનો સૌથી રસપ્રદ બાદ એ છે કે કૂવો હજી નવો જ બનાવવામાં આવ્યો છે અને અહેવાલ પ્રમાણે કૂવો લગભગ 3 મહિના પહેલાં જ બનાવવામાં આવ્યો હતો અને હવે તેમાં પાણીનું સતત હલનચલન જોવા મળતા લોકોની ઉત્સુકતા વધી છે. કૂવાની અંદર ખરેખર ભૂગર્ભ જળ કઈ દિશામાંથી આવી રહ્યું છે
પાણીના સ્તરમાં કેટલો ફેરફાર થયો છે? શું ભારે વરસાદના કારણે આસપાસના એક્વિફરમાં ઝડપી પાણી ભરાઈ રહ્યું છે? શું ભૂગર્ભમાં ફસાયેલી હવા અને પાણીનું દબાણ આ હલનચલનનું કારણ છે? કે પછી કૂવાની રચના અને ઊંડાઈ પાણીની કુદરતી હલચલને વધારે દેખીતી બનાવી રહી છે? આ બધા જ સવાલોના જવાબ માટે વૈજ્ઞાનિક તપાસ જરૂરી છે. અને અહીં એક મહત્ત્વની વાત સમજવી જરૂરી છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થતો વિડીયો માત્ર ઘટના બતાવી શકે છે, પરંતુ ઘટનાનું વૈજ્ઞાનિક કારણ સાબિત કરી શકતો નથી. પાણી હલતું દેખાય છે એટલે ભૂકંપ આવવાનો છે એવું કહી શકાય નહીં. અને બીજી બાજુ પાણીની હલચલને સંપૂર્ણપણે સામાન્ય ઘટના સાથે પણ તેને ગણાવી શકાય એ પણ યોગ્ય નથી. જ્યાં સુધી નિષ્ણાંતોની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ ઘટના વિશે ચોક્કસ અંદાજ લગાવવો શક્ય નથી. એટલે હાલમાં સૌથી યોગ્ય વાત એ છે કે વીરપરડાના કૂવામાં અસામાન્ય પાણીની હલચલ જોવા મળી છે. ભૂકંપની કોઈ સ્પષ્ટ સિસ્મિક ઘટના સાથે તેનો કોઈ સંબંધ હાલ સામે આવ્યો નથી. ભારે વરસાદ અને ભૂગર્ભ જળના ઝડપી રિચાર્જને સંભવિત કારણ તરીકે જોવામાં આવી રહ્યું છે. અને ઘટનાનું ચોક્કસ કારણ જાણવા માટે વૈજ્ઞાનિક તપાસ પણ મહત્વપૂર્ણ છે. આ ઘટનાને એક બીજી મહત્વની બાબત પણ યાદ અપાવી છે. આપણે જમીનની ઉપરની દુનિયાને જોઈ શકીએ છીએ, પરંતુ જમીનની નીચે શું ચાલી રહ્યું છે તે આપણને સીધું દેખાતું નથી. ભૂગર્ભ જળની દુનિયા ખૂબ જ જટિલ છે. વરસાદનું પાણી જમીનમાં ઉતરે છે, વિવિધ સ્તરોમાંથી તે પસાર થાય છે અને ખડકોની તિરાડોમાં પણ જાય છે અને અલગ અલગ એક્વિફરને રિચાર્જ કરે છે. અને કેટલીક વખત આ પ્રક્રિયામાં પાણીના દબાણ અને પ્રવાહમાં એવા ફેરફારો થાય છે જે કૂવા અથવા તો બોરવેલમાં અસામાન્ય રીતે જોવા મળી શકે છે. વીરપરડાની આ ઘટના પણ કદાચ કુદરતની એવી જ કોઈ પ્રક્રિયાનું પરિણામ હોઈ શકે છે, પરંતુ અંતિમ જવાબ તો નિષ્ણાંતોની તપાસ બાદ જ સ્પષ્ટ થશે. હાલ માટે વીરપરડાનો આ કૂવો લોકો માટે કુતૂહલનો વિષય બન્યો છે. પાણી સતત કેમ હલી રહ્યું છે? તેમાં મોજા કેમ આવી રહ્યા છે? પાણી કૂવાની બહાર કેમ નીકળી રહ્યું છે? અને સૌથી મોટો સવાલ, આ ઘટનાનું સાચું વૈજ્ઞાનિક કારણ શું છે? આ તમામ સવાલોના જવાબ માટે હવે લોકોની નજર વૈજ્ઞાનિક તપાસ પર છે. મિત્રો, આવી કુદરતી અને રહસ્યમય ઘટનાઓ વિશે તમારું શું માનવું છે? શું તમને લાગે છે કે આ ભારે વરસાદ અને ભૂગર્ભ જળના રિચાર્જનું પરિણામ હોઈ શકે? કે તમને લાગે છે કે હજુ કોઈ બીજી ભૂગર્ભ પ્રક્રિયા તપાસવાની બાકી છે? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આવી જ ગુજરાતની મહત્વપૂર્ણ, રસપ્રદ અને તાજી ઘટનાઓની માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.